નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા 6 બહેનોને દાતાના સહકારથી સિલાઈ મશીન અર્પણ કરાયા। નાના કરોડિયા ગામ મધ્યે દાતાશ્રી દ્વારા 6 સિલાઈ મશીન આપવામાં આવ્યા। તેમાં ગામના સભ્ય ગઢવી લખમણ દેવરાજ, આશા વર્કર ગઢવી રાણશ્રી પંચાણ અને ગામના KCRCના કોર્ડિનેટર ગઢવી પચાણ હાજર રહ્યા હતા અને સિલાઈ મશીન વિશે માહિતી આપી સિલાઈ મશીન રોજગાર માટે લાભાર્થી પરિવારોને આપેલ છે। ગઢવી ભાણબાઈ દેવરાજ ગામ હાલાપર, ગઢવી મંજુલાબેન અરજણ ગામ મોટા કરોડિયા, મહેશ્વરી માલબાઈ મૂળજી ગામ મોટી સાભરાઈ, રબારી વેલુબેન લખાભાઈ ગામ મોસુણા, ગઢવી કમશ્રીબાઈ લખમણ મોટા કરોડિયા, રબારી અલકાબેન જગાભાઈ ગામ ગંગોણ। આ 6 લાભાર્થી બહેનોને આત્મનિર્ભર બનવા દાતાશ્રી હરિ સબકા મંગલ હો પરિવાર અમેરિકાના સહયોગથી લોકાર્પણ કરવામાં આવેલ છે। દાતા પરિવાર વિદેશમાં રહીને પણ કચ્છ વતનની ચિંતા કરે છે। જરૂરતમંદ બહેનોની ખરાઈ કરીને તેમની માંગણી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીને જાણ કરવામાં આવે છે, જેથી કરીને તેઓ દાતાશ્રીઓને વોટ્સઅપ મેસેજ દ્વારા જાણ કરી આ સેવાકીય કાર્ય આગળ વધારી રહ્યા છે। દાતાશ્રી પરિવાર તેમજ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ પ્રત્યે લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।